વિદ્યાર્થી મિત્રો, હું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આપનું સ્વાગત કરું છું. મારો ટૂંકમાં પરિચય. મારું નામ કેતન શાહ છે. હું શારદા મંદિર મોડર્ન હાઈસ્કૂલ ધરણીધર પાલડી અમદાવાદ ખાતે 11-12 સાયન્સમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે JEE-માં સંકર સંખ્યા વિશે ભણીશું. તમે ઓલરેડી 11 સાયન્સની અંદર સંકર સંખ્યા વિશે ભણેલા જ છો. હું શરૂઆતમાં તેનો થોડો બેઝિક કન્સેપ્ટ, પાયાની માહિતી મેળવીને JEE-માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સંકર સંખ્યાને આપણે Z આપણે જાણીએ છીએ કે સંકર સંખ્યાને Z = x + iy દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા જેને આપણે z બાર દ્વારા દર્શાવીએ છીએ, જ્યાં z બાર = x + x - iy દ્વારા એનું નિરૂપણ થાય છે. તથા સંકર સંખ્યાનો માનાંક જેને આપણે મૂળ z દ્વારા દર્શાવીએ છીએ, સંકર સંખ્યાનો માનાંક મૂળ z = √x² + y². અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે સંકર સંખ્યા કે તેની અનુબદ્ધ સંકર સંખ્યા જ્યારે તેનો માનાંક લેવામાં આવે ત્યારે બંનેનો માનાંક એક સામાન્ય જ હોય છે, √x² + y². એટલે કોઈ પણ સંકર સંખ્યા માટે એનો માનાંક એટલે કે √ તેના કાલ્પનિક ભાગનો વર્ગ વત્તા વાસ્તવિક ભાગનો વર્ગ. ઓકે, જ્યારે આ સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપની વાત કરવા જઈએ તો ધ્રુવીય સ્વરૂપ z = r cos θ + I r sin θ દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં r > 0 અને થીટાની કિંમત એ -π ≤ θ ≤ π દ્વારા દર્શાવવામાં આવે છે. ધ્રુવીય સ્વરૂપ અને સામાન્ય સ્વરૂપ ઉપરની તુલના પરથી આપણે જાણીએ છીએ કે cos θ = x/r અને sin θ = y/r. ઓકે, બીજી વસ્તુ કે સંકર સંખ્યાની સાપેક્ષે ઘનમૂળ. તો આપણી જોડે ω³ = 1 હોય તો તેનું ઘનમૂળ આપણી જોડે 1 ω અને ω² મળે, જેની કિંમતો તમે જાણતા જ હશો, ω અને ω². ની પણ આની એક બીજી લાક્ષણિકતા છે જે દાખલાઓ ગણતી વખતે આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ કે સંકર સંખ્યાના ઘનમૂળની સાપેક્ષે તેના ઘનમૂળનો સરવાળો = 0 અને તેમનો ગુણાકાર 1 થાય છે. ઓકે, બીજી વસ્તુ કે જે આપણી NCERT ની બુકમાં નથી, ખાસ ધ્યાન રાખજો, ડાયરેક્ટ વર્ગમૂળ, ઘનમૂળ કે nમું મૂળ શોધવું હોય
તો એના માટેનું એક સામાન્ય સૂત્ર છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી તરીકે પુરવાર થશે. જો કોઈ સંકર સંખ્યા z માટે હું અહીંયા તમારા માટે લખું છું, એટલે હું બોલું છું એ સાંભળી પણ શકો તમે, અને લખું છું એ લખેલું તમને યાદ રહેવામાં પણ વધારે ફાયદો કરશે. જો કોઈ સંકર સંખ્યા z અને n belongs to capital N માટે સંકર સંખ્યા ઓમેગા એવી મળે કે જેથી omega raised to n is equal to z, તો ઓમેગા ને z નું nમું મૂળ કહે છે. ફરીવાર, જો કોઈ સંકર સંખ્યા z અને n belongs to capital N માટે સંકર સંખ્યા ઓમેગા એવી મળે કે જેથી ઓમેગા રેઝ ટુ n is equal to z, તો ઓમેગા ને z નું nમું મૂળ કહે છે. ખાસ ધ્યાન રાખજો, z is equal to r cos theta plus I r sin theta તથા ઓમેગા વર્ગમૂળ હોય તો તથા ઓમેગા વર્ગમૂળ હોય તો ડાયરેક્ટ શોધાય, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ r ઇન્ટુ cos theta by 2 plus I sin theta by 2 મળે. બીજી વસ્તુ કે ધ્રુવીય સ્વરૂપની સાપેક્ષે વાત કરવા જઈએ તો એનું એક મૂલ્ય બીજું મળે છે આપણને, z is equal to r cos theta plus I r sin theta is equal to e raised to I theta. આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે કોમ્પિટિટિવ લેવલ એક્ઝામની વાત કરતા હોઈએ ત્યારે સહેજ ચોપડીની બહાર આપણે જવું પડે અને ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આ ખૂબ મહત્વપૂર્ણ માહિતી આપણી જોડે છે. હવે આપણે ધીરે ધીરે દાખલાઓ પર જઈએ. હું ખાલી દાખલાઓના સ્ટેટમેન્ટ અને એના સોલ્યુશન જ તમારા માટે લખીશ, એના વિકલ્પોની અને એ બોર્ડ ઉપર હું નહીં દર્શાવું, કેમ કે આપણી જોડે સમયની થોડીક મર્યાદા છે. તો પહેલું તમે તમારી જાતે વિચારજો દોસ્તો, જો a square minus b square is equal to cos 2 alpha plus 2 beta द्वारा बनती कोई संकर संख्या a plus ib હોય તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા મળે. હું આના ઓપ્શન નથી લખતો, સીધું આનું સોલ્યુશન કઈ રીતના થાય એ જ તમને જણાવું છું. તમે પણ મારી જોડે થોડા વિચારતા જ રહેજો, એટલે તમને ખબર પડે કે તમારો
વિચારસરણી મારી જોડે ક્યાં સુધી ચાલી રહી છે, બાકી તો સોલ્યુશન તમારી સામે જ છે. તો આટલું રકમ જોયા પરથી તમને લાગે નહીં કે આ સંકર સંખ્યાનો દાખલો છે, તેમ છતાં પણ આ પદ ઉપરથી ખબર પડે કે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકાય. આપણી જોડે a square minus b square is equal to cos 2 alpha plus 2 beta છે. અહીંયાથી આપણે અંદરથી 2 કોમન કાઢીએ એટલે cos 2 alpha plus beta. આ થઈ ગયું આપણી જોડે સ્વરૂપ cos 2 થીટા નું, અને cos 2 થીટા ના આપણી જોડે ત્રણ સૂત્રો છે. એમાંથી હું લઉં છું, આની કિંમત મૂકી શકાય cos square alpha plus beta minus sin square alpha plus beta, જેની કમ્પેરિઝન a square minus b square જોડે કરવામાં આવે તો a is equal to cos of alpha plus beta અને b is equal to sin of alpha plus beta મળે. એટલે વિકલ્પમાંથી આપણે a ની કિંમત cos of alpha plus beta અને b ની કિંમત sin of alpha plus beta હોય તે ટિક માર્ક કરવાની રહે. બીજો દાખલો, I x square plus 7x minus 12i is equal to 0 દ્વારા બનતા સમીકરણનો ઉકેલ શોધો. દોસ્તો, સામાન્ય રીતે આવા દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે, કેમ કે એક જ ટોપિકની અંદર, એક જ દાખલાની અંદર મલ્ટિપલ કન્સેપ્ટ યુઝ થાય છે. આને દ્વિઘાત સમીકરણનો પણ ઉપયોગ થાય અને એની અંદર સંકર સંખ્યા પણ સમાયેલી છે. મલ્ટી કન્સેપ્ટ એમસીક્યુ કહેવાય. ઓકે, ચલો આપણે જોઈએ કે આનું સોલ્યુશન કઈ રીતના મેળવીશું. તો પહેલા ix square plus 7x minus 12i is equal to 0. I વડે ગુણતા I square x square plus 7xi minus 12i square is equal to 0. આપણી જોડે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા જઈએ તો x square નો સહગુણક greater than 0, that means not equal to 0 હોવો જોઈએ. તો I square is equal to -1 પ્રમાણે minus x square plus 7x minus x square plus 7xi minus 12i square is equal to 0. આ દ્વિઘાત સમીકરણ બની ગયું. અહીંયાથી માઈનસ હું કોમન કાઢી લઉં છું. x square minus 7xi minus plus માઇનસ કોમન કાઢ્યું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 12i square is equal to 0. આના અવયવ પાડીશું તો આના અવયવ આપણને મળશે
x minus 4i x minus 3i is equal to 0. માટે કહી શકાય x is equal to 4i અથવા x is equal to 3i. આમ આપણો જવાબ x is equal to 4i અથવા 3i. ત્રીજો દાખલો x is equal to 1 by 2 into 5 minus root 3i. X is equal to 1 by 2 5 minus root 3i હોય તો x raised to 4 minus x cube minus 12x square plus 23x plus 23x plus 12 ની કિંમત ખાલી જગ્યા મળે. ઓકે, ચલો અહીંયા જુઓ. પહેલા આપણી જોડે આપેલું છે x is equal to 1 by 2 5 minus root 3i એટલે કે 2x minus 5 is equal to minus root 3i. બે ને અહીંયા ગુણી કાઢ્યો, 5 ને આ બાજુ લાવ્યો એટલે 2x minus 5 is equal to minus root 3i. બંને બાજુએ વર્ગ કરીએ એટલે i સ્ક્વેર ની કિંમત મળી જશે આપણને અને આ વાસ્તવિક સંખ્યામાં રૂપાંતર થઈ જશે. બંને બાજુએ વર્ગ કરીએ તો 4x square minus 20x plus 25 is equal to 3i square એટલે કે 4x square minus 20x plus 25 is equal to minus 3 એટલે કે 4x square minus 20x plus 28 is equal to 0. 4 common લઈ લઈશું, x square minus 5x plus 7 is equal to 0. આ આપણી જોડે એક દ્વિઘાત બહુપદી થઈ ગઈ અને એક આ બહુપદી છે. કિંમત શોધવી હોય તો એ તો તમે 10મા ધોરણમાં ભણીને જ આયા છો કે બે બહુપદીના ભાગાકારની રીતથી એની કિંમત મળી શકે. તો એ જ વસ્તુનો ઉપયોગ કરીને, એ જ મેથડનો ઉપયોગ કરીને x square minus 5x plus 7 અહીંયા x raised to 4 minus x cube minus 12x square plus 23x plus 12. x raised to 4 માટે x square x raised to 4 minus 5x cube plus 7x square. અહીંયા જોતા રહેજો, હું ફટાફટ ટર્મ લખીને આગળ જઉં છું. 4x cube 19x square plus 23x plus 4x થી મલ્ટીપ્લાય કરું 4x cube 20x square plus 28x.
પ્લસ 1 એટલે થશે x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 7 માઇનસ પ્લસ માઇનસ આ થયું આપણી જોડે 5. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે x⁴ માઇનસ x³ માઇનસ 12x² પ્લસ 23x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ x² માઇનસ 5x પ્લસ 7 ઇન્ટુ x² પ્લસ 4x પ્લસ 1 પ્લસ 5 આ નિશેષ ભાગી શકાય આ શેષ છે આની કિંમત કેટલી થશે 0 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 5. તો તમારો જવાબ આવશે 5. આગળ જો 1 ઓમેગા સ્ક્વેર એ 1 નું ઘનમૂળ હોય તો ટુ માઇનસ ઓમેગા નો સ્ક્વેર 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 10 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 11 ની કિંમત શોધો કે ની કિંમત ખાલી જગ્યા મળે. અહીંયા આપણને આપેલું છે 1 ઓમેગા સ્ક્વેર એ એકનું ઘનમૂળ છે. એનો મતલબ શું? ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. જોજો હવે આપણને આપેલું છે 2 માઇનસ ઓમેગા સ્ક્વેર 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 10 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 11 2 માઇનસ ઓમેગા સ્ક્વેર આને શું લખાય ઓમેગા રેઝ ટુ 9 ઇન્ટુ ઓમેગા રેઝ ટુ 9 એટલે ઓમેગા ક્યુબ નો ક્યુબ ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આ થાય 1 ઇન્ટુ ઓમેગા એટલે લખાશે 2 માઇનસ ઓમેગા. આની કિંમત 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 11 એટલે 2 માઇનસ ઓમેગા રેઝ ટુ 9 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા રેઝ ટુ 9 અહીંયા લખ્યું એ પ્રમાણે એની કિંમત 1 થશે એટલે 1 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે આની કિંમત થઈ જશે આપણી જોડે 2 માઇનસ ઓમેગા સ્ક્વેર. આ પદ થયું આપણી જોડે 2 માઇનસ ઓમેગા 2 માઇનસ ઓમેગા 2 માઇનસ ઓમેગા નો સ્ક્વેર 2 માઇનસ ઓમેગા સ્ક્વેર 2 માઇનસ ઓમેગા સ્ક્વેર એટલે આ થયું આપણી જોડે 2 માઇનસ ઓમેગા સ્ક્વેર નો હોલ સ્ક્વેર. આ બંનેને 2 માઇનસ ઓમેગા સ્ક્વેર એનો હોલ સ્ક્વેર આનું વિસ્તરણ આપીશું તો આપણી જોડે આનું વિસ્તરણ શું આવશે મિત્રો 4 માઇનસ 2 ઓમેગા સ્ક્વેર માઇનસ 2 ઓમેગા પ્લસ ઓમેગા ક્યુબ એટલે 1 ડાયરેક્ટ લખી રહ્યો છું
આ થયું આપણી જોડે 5 માઇનસ, આ બંનેમાંથી હું -2 કોમન કાઢું છું એટલે લખાશે ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા. મિત્રો આપણે જાણીએ છીએ જો ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો અહીંયા જ મેં લખેલું છે ઘનમૂળની સાપેક્ષે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી કિંમત શું થશે? ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. આ કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું થશે? 5 minus 2 into -1 એનો હોલ સ્ક્વેર, એટલે ફાઇનલી 5 minus plus 2 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર 49. આ આપણો જવાબ. ઓકે, આ સમરી તમારા માટે રાખું છું. આ દાખલા છે એ રબ કરું છું. જ્યારે જ્યારે આપણે આની જરૂરિયાત હશે ત્યારે આમાંથી હું તમારું ધ્યાન દોરી અને આપણે આગળ ભણીશું. આગળ જો x plus 1 upon x is equal to 1 તો x raised to 2000 plus 1 upon x raised to 2000 ની કિંમત શોધો. ઓકે, આપણે જાણીએ છીએ અહીંયા આપણી જોડે આપેલું છે x plus 1 upon x is equal to 1. જો આપણી જોડે x ની કિંમત આવી જાય તો આની કિંમત મળી જાય આપણને. ઓકે, x plus 1 upon x is equal to 1 તો શું થશે? x square plus 1 is equal to x. માટે x square minus x plus 1 is equal to 0. ઓમેગા ક્યુબ is equal to 1. ઘનમૂળ ઉપરથી આપણી જોડે શું આવે? જો x square minus x plus 1 is equal to 0 હોય તો x ની કિંમત આપણી જોડે શું થશે? 1 plus or minus under root of 3i upon 2. તમને ખબર જ છે કે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર ની કિંમત -1 minus root 3i by 2 અને ઓમેગા સ્ક્વેર -1 plus root 3i by 2 એના પરથી મેં ડાયરેક્ટ લખ્યું છે. એટલે આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે x is equal to minus omega અને minus omega square. બરોબર છે? હવે જોજો આપણે કોની કિંમત શોધવાની છે? x raised to 2000 plus 1 upon x raised to 2000. x raised to 2000 plus 1 upon x raised to 2000. આપણી જોડે x ની કિંમત માઇનસ ઓમેગા અને માઇનસ ઓમેગા સ્ક્વેર છે માટે આપણે લખી શકીએ અહીંયા ઓમેગા રેઝ ટુ 2000 પ્લસ 1 upon ઓમેગા રેઝ ટુ 2000. હવે
ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 3 ના મલ્ટીપલમાં જઈએ, 3 ના ગુણાંકમાં, તો 3 ના ગુણાંકની સાપેક્ષે આપણી જોડે કિંમત આવે 1998. 2000 ની નજીકની કિંમત ઓછી અને નજીકની કિંમત 1998 એ 3 વડે વિભાજ્ય છે, જેની કિંમત આપણને ઘનમૂળ પરથી 1 મળે અને બાકી રહેશે ઓમેગા સ્ક્વેર. તો આની કિંમત કેટલી થઈ જાય? ઓમેગા રેઝ ટુ 2000 ની કિંમત ઓમેગા સ્ક્વેર પ્લસ 1 અપોન ઓમેગા સ્ક્વેર, 1 અપોન ઓમેગા સ્ક્વેર. હવે અહીંયા સાદું રૂપ આપીશું તો થશે ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા, કેમ કે આપણી જોડે x પ્લસ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એના ઉકેલની કિંમતો જે માઇનસ ઓમેગા અને માઇનસ ઓમેગા સ્ક્વેર એ મૂકતા અને એનું સાદું રૂપ આપીએ એટલે આપણને ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા થાય. અહીંયા આપણી જોડે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 એના ઘનમૂળની પ્રોપર્ટી ઉપરથી કિંમત છે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, તો ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 થાય. તો આની કિંમત આપણને મળે -1. આ જ રીતે બીજા સ્ટેટમેન્ટ બનાવવા હોય જાતે તો બની શકે, જેવા કે x રેઝ ટુ 2020 પ્લસ 1 અપોન x રેઝ ટુ 2020. આની કિંમત તમારે તમારી જાતે શોધવાની. આની કિંમત પણ -1 જ આવશે. એક દાખલો બીજો આગળ લઈએ છીએ. જો ઓમેગા સ્ક્વેર એ એકનું ઘનમૂળ હોય તો સમીકરણ x minus 1 નો ક્યુબ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 ની કિંમત ખાલી જગ્યા મળે. આવા દાખલા એટલા માટે લઉં છું કિંમત વાળા બે જોડે કે તમારા બેઝિક કન્સેપ્ટ થી ટોપ લેવલ સુધીના કન્સેપ્ટ ક્લિયર થાય. અમુક દાખલા એવા પણ હોય કે જે તમે ઓરલી પણ જાતે કરી શકો. આ એમાંનો એક છે. આપણે જાણીએ છીએ અહીંયા આપેલું છે એ પ્રમાણે x minus 1 whole cube plus 8 is equal to 0. Therefore, x minus 1 whole cube is equal to -8. -8 એટલે કે -2 નો ક્યુબ. -2 નો ક્યુબ તો ઘનમૂળ પરથી આના ઉકેલ શું મળશે? તો આના ઉકેલ આપણને મળશે x minus 1 ના ઉકેલ કે x minus 1 ની કિંમત આપણે ડાયરેક્ટ જ લખીએ. x minus 1 is equal to -2 અથવા તો x minus 1 is equal to -2 ઓમેગા અથવા તો x minus 1 is equal to -2 ઓમેગા સ્ક્વેર. આના પરથી આપણે x ની કિંમત શોધીએ -1 ને 3 પદમાં ઓલી બાજુ લઈ લો એટલે આપણને કિંમત મળશે x બરાબર -1, x બરાબર 1 -2 ઓમેગા, x બરાબર 1 -2 ઓમેગા સ્ક્વેર. મિત્રો આ દાખલો મેં એટલા માટે લીધો છે કે જ્યારે આ પ્રકારેના ઓપ્શન આપ્યા હોય ને ત્યારે આપણને કઈ મેથડ થી સોલ્વ કરીશું એ જલ્દી ખબર ના પડે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં તો તમને ખબર જ છે કે આપણી જોડે સમય બહુ મર્યાદિત હોય છે. તો સમયની મર્યાદાને અનુસરીને આપણે એને ટાઈમ આપીને ગણવાનું હોય છે.
તો આ રીતના ઝડપથી ગણી શકાય છે. હવે આગળ કોઈ સંકર સંખ્યા z માટે સમીકરણ टू z इज इक्वल टू मोड z प्लस 2y નો ઉકેલ ખાલી જગ્યા મળે. ઓકે, આપણે ધારી લઈએ છીએ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib. તો શું થશે આપણી જોડે? અહીંયા કોની કોની જરૂર છે? z અને મોડ z. તો મોડ z થશે આપણી જોડે √a² + b². ઓકે, ચલો કિંમતો મૂકો. 2a + ib is equal to √a² + b² plus 2y. એટલે કે 2a plus 2b into I is equal to √a² plus b² plus 2y. અહીંયા કાલ્પનિક ભાગ જોડે કાલ્પનિક ભાગ, વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગ સરખાવવામાં આવે તો આપણને શું મળશે? 2a is equal to √a² plus b² તથા 2b is equal to 2, એટલે કે b is equal to 1. અહીં આપણે જોઈએ છીએ 4 બંને બાજુએ વર્ગ કરતા 4a² is equal to a² plus b², એટલે કે 3a² is equal to b². b ની કિંમત 1 એટલે 3a² is equal to 1, a² is equal to 1/3 implies that a is equal to plus or minus 1/√3. આપણી જોડે માગેલી સંકર સંખ્યા z is equal to a plus ib છે. જો હું અહીંયા a is equal to -1/√3 લઉં તો સમીકરણનું સમાધાન થતું નથી. માટે આપણે કહી શકીએ કે z is equal to -1/√3 plus I શક્ય નથી. માટે z is equal to 1/√3 plus I. બરોબર છે? જો 1 plus I raised to 2n is equal to 1 minus I raised to 2n હોય તો n ની ન્યૂનતમ કિંમત શોધો, અથવા તો n ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા મળે જ્યાં n belongs to capital N. ઓકે, અહીંયા જોજો, શરૂઆત કરું છું. 1 plus I raised to 2n is equal to 1 minus I raised to 2n આપેલ છે. તો અહીંયા આપણે આ રીતના લખી શકીએ, બંનેની પાવર સમાન છે એટલે 1 plus I upon 1 minus I
રેઝ ટુ 2n ઇઝ ઇક્વલ ટુ 1. આપણી એનસીઈઆરટી ની બુકમાં પણ આવા દાખલા છે. તો એને આધારે આની ડાયરેક્ટ કિંમત આપણે લખી શકીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે 1 i upon 1 i એની અનુબદ્ધ છેદની અનુબદ્ધ સંકર સંખ્યા લઈને જઈએ આગળ, એટલે કે 1 i વડે ગુણું 1 i વડે ભાગું તો આની ડાયરેક્ટ કિંમત મને મળશે i. હું ડાયરેક્ટ કિંમતનો ઉપયોગ કરું છું સમયના અભાવે. એટલે આ થાય આપણી જોડે i raised to 2n is equal to 1. i raised to 2n is equal to 1. આને આ રીતના લખી શકાશે i squared raised to n is equal to 1. i square is equal to -1. એટલે -1 raised to n is equal to 1. તો n ની કઈ કિંમત માટે આની વેલ્યુ 1 થાય, એટલે કે ડાવા બરાબર જબા થાય. તો n is equal to 2 માટે -1 square is equal to 1. એટલે n is equal to 2 માટે શક્ય છે. 1 માટે તો આવેલી. n belongs to capital N કીધું છે, એટલે 1 લઉં તો -1 ની ઘાત -1 જ રહે, એક ઘાત. તો ડાબા બરાબર જબા ના થાય. 2 માટે -1 નો સ્ક્વેર એટલે 1. 1 is equal to 1. ડાબા બરાબર જબા થાય. આપણે ન્યૂનતમ કિંમત જોઈએ છે, એટલે પહેલી જ n is equal to 2 માટે આનું સમાધાન થાય છે. માટે કહી શકાય n is equal to 2 ન્યૂનતમ કિંમત મળે કે જે આપણી જરૂરિયાતને સંતોષે છે. હવે આ જ રીતે ઘનમૂળની સાપેક્ષે તમારા પ્રેક્ટિસ માટે હું એક કિંમત લખું છું, એ તમારે જાતે કરવાની રહેશે. 9 ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ 1 તથા ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 અને 1 પ્લસ ઓમેગા સ્ક્વેર રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓમેગા રેઝ ટુ 4 હોલ રેઝ ટુ n. તો n ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા મળે જ્યાં n belongs to capital N. હું આનો જવાબ પણ તમને કહી દઉં છું મિત્રો. ન્યૂનતમ કિંમત તમને મળશે 3. ઉપરના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. બીજો એક એડિશનલ કન્સેપ્ટ તમારે અહીંયા લેવાનો છે. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે ઘનમૂળનો સહારો લઈને આ દાખલો કરવાનો છે અને જેમાં આપણને n ની ન્યૂનતમ કિંમત 3 મળશે. ઓકે, દસમો, જો a is equal to cos alpha plus I sin alpha, b is equal to cos beta plus I sin beta, c is equal to cos gamma plus I sin gamma तथा a by b plus b by c plus c by a is equal to 1 હોય તો cos of alpha minus beta
પ્લસ cos ઓફ બીટા માઇનસ ગામા પ્લસ cos ઓફ ગામા માઇનસ આલ્ફાની કિંમત શોધો. રકમ જોઈને આપણને લાગે કે આવો, પણ સૂત્ર પ્રોપર્ટી જો તમને યાદ હોય તો આ એકદમ સરળ છે. આપણી જોડે ધ્રુવીય સ્વરૂપની સાપેક્ષે મેં તમને કીધેલું છે કે z r cos θ પ્લસ i r sin θ હોય તો આપણે શું લખી શકીએ છીએ? e raised to I theta. તો એ પ્રમાણે a is equal to cos alpha plus I sin alpha બરાબર શું લખાય? e raised to I sin alpha. b is equal to cos beta plus I sin beta એની કિંમત થાય e raised to I beta. c is equal to cos gamma plus I sin gamma is equal to e raised to I gamma. ઓકે, abc ની કિંમત મળી ગઈ. બીજું આપણી જોડે આપેલું છે a by b plus b by c plus c by a is equal to 1. તો શું લખાશે? e raised to I alpha upon e raised to I beta plus e raised to I beta upon e raised to I gamma plus e raised to I gamma upon e raised to I alpha is equal to 1. એટલે કે e raised to I alpha minus beta plus e raised to I beta minus gamma plus e raised to I gamma minus alpha is equal to 1. હવે આનું ધ્રુવીય સ્વરૂપ રૂપાંતર કરો તો શું થશે આપણી જોડે? cos alpha minus beta plus I sin alpha minus beta આના માટે plus cos of beta minus gamma plus I sin beta minus gamma આના માટે plus cos gamma minus alpha plus I sin gamma minus alpha. જો આ આપણે ધ્રુવીય સ્વરૂપમાં સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપમાં લખ્યું હોય તો 1 ને કઈ રીતના લખાય? 1 plus 0i. બંને બાજુએ કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગને સરખાવતા આપણે cos of alpha minus beta plus cos of beta minus gamma plus cos of gamma minus alpha ની કિંમતની જરૂર છે, એટલે કે વાસ્તવિક ભાગ. તો બંને બાજુએ વાસ્તવિક ભાગ લઈ લો તો આપણને મળશે cos of alpha minus beta plus cos of beta minus gamma plus cos of gamma minus alpha is equal to 1. એટલે આપણે કહી શકીએ કે cos of alpha minus beta plus cos of beta minus gamma plus cos of gamma minus alpha ની કિંમત કેટલી થાય? 1.